જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને। આજે સવારે હું વહેલો જાગી ગયો છું ને આજે તો અમારા ઘરે રાંધણમાં તેડવાના હતા એટલે હું વહેલો જાગી ગયો। પછી હું નાહી ધોઈને નવા કપડાં પહેરીને થઈ ગયો છું એકદમ રેડી। પછી હું નાહી કરીને રેડી થઈ ગયો એટલે રાંધણમાંની પૂજા શરૂ થઈ ગઈ। પછી બધી અમે લગ્ન લખવાની તૈયારી કરી નાખી। પછી બધી તૈયારી થઈ ગઈ એટલે મારા પપ્પા લખવા માંડ્યા લગ્ન। 9 સાડા 9 ત્યાં તો ગામનો ડાયરો ભેગો થઈ ગયો હતો। પછી હું સણોસરા જવા માટે નીકળી ગયો કારણ કે સણોસરા લાડવા અને ખમણનો ઓર્ડર આપ્યો હતો તે લાડવા અને ખમણ લેવા જવાના। ગાડીમાં પેટ્રોલ ઓછું હતું એટલે ભાઈબંધ પુરાવી ગયો પેટ્રોલ। ન્યાય ગયા એટલે આ લાડવા ચોખણ બાકી હતા એટલે એ ભાઈ પેલા લાડવા ચોખતા હતા। પછી સણોસરાથી લાડવા અને ખમણ લઈને નીકળી ગયો હું દેવળિયા જવા માટે। અમે ઘરે પહોંચ્યા હતા મારા ભાઈના પણ ભાવનગરથી લગ્ન લઈને આવવાના હતા એટલે એ આવી ગયા। પછી હું ઘરે આવ્યો તો લગ્ન લઈને જવાનો સમય થઈ ગયો એટલે હું બેસી ગયો આગળ લગ્ન લઈને ગાડીમાં। પછી અમે ગાડી લઈને નીકળી ગયા ભદ્રાવળ જવા માટે કારણ કે લગ્ન લઈને ભદ્રાવળ જવાનું હતું। ન્યાય ગયા એટલે પેલા લગ્નને વધાવ્યા બાદ પછી અમે ઘડીક બેઠા। પછી જમીન તરત નીકળી ગયા અમે ઘરે જવા માટે। પાલતાણા પહોંચ્યા એટલે પાલતાણાની ફેમસ ગોપાલ લચ્છી પીવાનું મન થયું એટલે અમે પેલા ગોપાલ લચ્છી પીધી। પાલતાણાની ફેમસ ગોપાલ લચ્છી પીધા બાદ